હાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ટુ બી અને ટુ હેવ મોટા મોટા વાક્યની પ્રેક્ટિસનો પહેલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ પાર્ટ 2 લઈને. ટુ બી વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્ય વિલ બી, ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્યમાં વિલ હેવ. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે જોઈન મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો થઈ જાવ તૈયાર. ટુ બી કોઈ પણનું સ્થાન દર્શાવે, કોઈ પણની સ્થિતિ દર્શાવે, અને ટુ હેવ માલિકી દર્શાવે, પ્લસમાં બીમારી દર્શાવે. તેઓ બધા એટલે ધે ઓલ, આપણે બધા વી ઓલ, તમે બધા યુ ઓલ હતા. ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, બહુવચનમાં વર, ધે ઓલ વર, માં એટલે ઇન, મુંબઈ એટલે મુંબઈ, દરમિયાન એટલે ડ્યુરિંગ, વેકેશન દરમિયાન એટલે ડ્યુરિંગ વેકેશન, પણ એટલે બટ, પણ બધા પ્રસંગમાં હતા એટલે સોરી અહીંયા માફ કરજો, અહીંયા આવશે અમે બધા, અને બધા નહીં, અમે બધા પ્રસંગમાં હતા. બટ અમે બધા, આપણે બધા એટલે વી ઓલ હતા. વર પ્રસંગમાં, માં એટલે ઇન, પ્રસંગ એટલે ઓકેઝન. ચાલો, ધે ઓલ વર ઇન મુંબઈ ડ્યુરિંગ વેકેશન બટ વી ઓલ વર ઇન ઓકેઝન. તે મારી સાથે હતો, તે એટલે હી હતો. વોઝ વર, વોઝ સાથે એટલે વિથ મી. પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે, અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. હી વોઝ વિથ મી એન્ડ તેની પાસે મોબાઈલ ન હતો, તેની પાસે મોબાઈલ હતો. હી હેડ અ મોબાઈલ, તેની પાસે મોબાઈલ ન હતો. હી ડીડ નોટ હેવ અ મોબાઈલ. તેથી એટલે ધેરફોર, છોકરા માટે જો તેના મમ્મી, હિઝ મધર, હિઝ ફાધર, હિઝ બ્રધર, હિઝ સિસ્ટર, ને છોકરી માટે હર ફાધર, હર મધર, હર સિસ્ટર, હર બ્રધર. બરાબર, છોકરા માટે હિઝ મધર. ગુસ્સે હતા તો વોઝ, અને ગુસ્સે તો એંગ્રી. હું મોરબીથી છું, હું એટલે આઈ, છું એટલે એમ. હું ખુશ છું, આઈ એમ હેપી. હું હોશિયાર છું, આઈ એમ ક્લેવર. હું મોરબીથી છું, આઈ એમ ફ્રોમ મોરબી. આઈ એમ ફ્રોમ મોરબી. હું મોરબીથી છું, પણ મારો મિત્ર રાજકોટથી છે. પણ એટલે બટ, બીકોઝ એટલે કારણ કે, તેથી એટલે ધેરફોર, પણ મારો મિત્ર માય ફ્રેન્ડ છે એટલે ઇઝ, એક જ મિત્ર છે. માય ફ્રેન્ડ્સ તો આર, માય ફ્રેન્ડ તો ઇઝ, માય ફ્રેન્ડ ઇઝ. રાજકોટથી, થી એટલે ફ્રોમ, રાજકોટ. તમે જો અહીંયા નો લખો ફ્રોમ તો શું થાય? આઈ એમ મોરબી, હું મોરબી છું એવું થાય. હું 2 દિવસ પહેલા ત્યાં હતો, હું એટલે આઈ, હતો એટલે વોઝ, ત્યાં એટલે ધેર. 2 દિવસ પહેલા એટલે બિફોર, અને આફ્ટર એટલે પછી. બિફોર 2 days એટલે કે હું 2 દિવસ પહેલા ત્યાં હતો. બટ એટલે પણ. આજે એટલે ટુડે. હું ત્યાં નથી, હું ત્યાં છું. આઈ એમ ધેર, હું ત્યાં નથી. આઈ એમ નોટ ધેર. થોડા લોકો ખુશ હતા, થોડા લોકો સમ પીપલ હતા. બહુવચનમાં વર, ખુશ, હેપી. પણ હું ઉદાસ હતો, આઈ વોઝ સેડ. બટ આઈ વોઝ સેડ. ચાલો, બાળકોને રજા હતી તેથી તેઓ ખુશ હતા. બાળકોને રજા હતી તેથી તેઓ ખુશ હતા. ધ ચિલ્ડ્રન હેડ અ હોલિડે. ધ ચિલ્ડ્રન હેડ અ હોલિડે ધેરફોર ધે વર હેપી. તે ગરીબ નથી, તે એટલે હી. જો તે હોશિયાર છે, હી ઇઝ ક્લેવર, તે હોશિયાર નથી. હી ઇઝ નોટ ક્લેવર. તે ગરીબ છે, હી ઇઝ પુઅર, તે ગરીબ નથી. હી ઇઝ નોટ પુઅર. હી ઇઝ
નોટ પુઅર, પણ પરંતુ તેની પાસે ઘણા રૂપિયા છે, પાસે ને છે, હેવ હેઝ, હીમાં શું આવે, હેઝ, હી હેઝ, તેની પાસે બાઇક છે, હી હેઝ અ બાઇક, તેની પાસે રૂપિયા છે, હી હેઝ મની, તેની પાસે ગાડી છે, હી હેઝ અ કાર, તેની પાસે પુસ્તકો છે, હી હેઝ બુક્સ, તેની પાસે રૂપિયા છે, હી હેઝ મની, તેની પાસે ઘણા રૂપિયા છે, હી હેઝ મચ મની, ઘણા રૂપિયા. મારા પપ્પા ઓફિસે હતા, મારા પપ્પા માય ફાધર હતા, મારા પપ્પા મોરબીમાં હતા, માય ફાધર વોઝ ઇન મોરબી, મારા પપ્પા ઓફિસે હતા, માય ફાધર વોઝ ઓફિસે એટ ઓફિસ, તેની પાસે મારું બાઇક હતું, તેની પાસે પિતાજી કેમાં આવે, હીમાં, તેની પાસે મારું બાઇક હતું, હી હેડ માય બાઇક, તેની પાસે મારું બાઇક હતું, એન્ડ અને મારો ભાઈ બસ સ્ટેશને હતો, એન્ડ માય બ્રધર હતો, હતો એટલે જો તેની પાસે મારું બાઇક હતું, પાસે આવ્યું એટલે ટુ હેવનું ભૂતકાળ, હેડ, મારો ભાઈ બસ સ્ટેશને હતો તો વોઝ ક્યાં, બસ સ્ટેશને, એટ બસ સ્ટોપ અથવા બસ સ્ટેશન, તેની પાસે ગાડી હતી, ભાઈ માટે, છોકરા માટે હી હતી, હેડ ગાડી, હી હેડ અ કાર, તેથી, ધેરફોર, તેથી એટલે ધેરફોર, મારી પાસે કાંઈ ન હતું, આઈ હેડ નથિંગ, મારી પાસે કાંઈ ન હતું, મારી પાસે, આઈ હેડ, જો મારી પાસે બાઇક હતું, આઈ હેડ અ બાઇક, મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની, આઈ હેડ અ કાર, આઈ હેડ અ બુક, બરોબર, આઈ હેડ અ પેન, મારી પાસે કાંઈ ન હતું, આઈ હેડ નથિંગ, મારી પાસે કાંઈ ન હતું, આઈ હેડ નથિંગ, અથવા આઈ ડીડ નોટ હેવ એનીથિંગ, ગમે તે ચાલે. તમે ત્યાં હતા, તમે એટલે યુ, હતા વર ધીર, તમે ત્યાં હતા, ત્યાં તો હું હતો, યુ વર ધેર, ત્યાં તો, ત્યારે, જો ત્યારે તો, તે સમયે તો, ધેટ્સ વેન, ત્યાં તો, ધેટ્સ વેર, એટલે જ, તેથી જ, ધેટ્સ વાય, ત્યાં, ત્યાં તો, તે જગ્યાએ તો, ધેટ્સ વેર, આઈ વોઝ, ત્યાં તો હું હતો, આઈ વોઝ, ત્યારે તો, ધેટ્સ વેન, એટલે જ, તેથી જ, ધેટ્સ વાય. મારી પાસે પાકીટ નથી, એ પેલા મારી પાસે પાકીટ છે, આઈ હેવ અ વોલેટ, મારી પાસે પાકીટ હતું, આઈ હેડ અ વોલેટ, મારી પાસે પાકીટ હશે, આઈ વિલ હેવ અ વોલેટ, મારી પાસે પાકીટ ન હતું તો ડીડ નોટ હેવ, મારી પાસે પાકીટ નથી તો ડુ નોટ હેવ, આઈ ડુ નોટ હેવ અ વોલેટ. તો પણ સ્ટીલ અથવા એટ, મારી પાસે રૂપિયા છે, મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની, એટલે જ, તેથી જ, એને શું કહેવાય, ધેટ્સ વાય, એટલે જ, તેથી જ એટલે ધેટ્સ વાય, હું ખુશ છું, આઈ એમ હેપી, ધેટ્સ વાય આઈ એમ હેપી. તમે જોવો તો ખરા કેવા શબ્દ બધું આવી જશે આમાં, એટલે જ, તેથી જ, એટલે જ, તેથી જ, ભલે તેઓ ગરીબ છે, ભલે એટલે ઇવન ઇફ, તેઓ ગરીબ છે, તેઓ એટલે ધેય, તેઓ હોશિયાર છે, ધેય આર ક્લેવર, તેઓ ગરીબ છે, ધેય આર પુઅર, પણ બટ તેઓ મહેનતુ છે, તેઓ એટલે ધેય આર મહેનતુ એટલે ડિલિજન્ટ. હું પરમ દિવસે ત્યાં હતો, હું એટલે આઈ વોઝ, હું હતો, બરોબર, હું છું, આઈ એમ, હું હઈશ, આઈ વિલ બી, હું હતો, આઈ વોઝ, ત્યાં એટલે ધેર, ભૂતકાળનો પરમ દિવસ છે, જો ભવિષ્યનો પરમ દિવસ એટલે ગઈકાલ પછીનો દિવસ, ધ ડે આફ્ટર ટુમોરો, અને ભૂતકાળનો પરમ દિવસ એટલે ગઈકાલ પહેલાનો, સોરી માફ કરજો, ચાલો, જો ભવિષ્યનો પરમ દિવસ એટલે આવતીકાલ પછીનો દિવસ, આવતીકાલ પછીનો દિવસ, ધ ડે આફ્ટર ટુમોરો, અને ભૂતકાળનો પરમ દિવસ એટલે ગઈકાલ પહેલાનો દિવસ, ધ ડે બિફોર યસ્ટરડે, ધ ડે બિફોર યસ્ટરડે એટલે પરમ દિવસ. હું પરમ દિવસે ત્યાં હતો, જ્યાં તમે હતા, આઈ વોઝ ધેર ધ ડે બિફોર યસ્ટરડે, યસ્ટરડે જ્યાં, સ્થળ માટે શું આવે, વેર, તમે હતા, વેર,
યુ વર તમે હતા, તમે ખુશ હતા, યુ વર હેપી. અમે બધા, આપણે બધા, વી ઓલ તમે બધા, યુ ઓલ તેઓ બધા, they all ફ્રી હસું તો વિલ બી ફ્રી હસું નહીં, વિલ નોટ બી ફ્રી. ભવિષ્યનો પરમ દિવસ, આવતીકાલ પછીનો દિવસ, ધ ડે આફ્ટર ટુમોરો, ધ ડે આફ્ટર ટુમોરો. કારણ કે અમે વ્યસ્ત હશું, અમે વ્યસ્ત હશું, વી વિલ બી બિઝી. તે સોમવારથી અહીં છે, તે એટલે હી, છે એટલે ઇઝ, અહીં એટલે હિયર. સોમવારથી અહીં છે, ચોક્કસ સમયમાં સિન્સ, સોમવારથી ઇઝ હિયર સિન્સ મંડે. અને તે હજુ વ્યસ્ત છે, તે વ્યસ્ત છે, હી ઇઝ બિઝી. તે હજુ વ્યસ્ત છે એને કહેવાય સ્ટીલ, હજુ. તે હજી સૂઈ રહી છે, સી ઇઝ સ્ટીલ સ્લીપિંગ. મારો ભાઈ તમારા સાથે હતો, મારો ભાઈ માય બ્રધર હતો, વોઝ સાથે, વિથ તમારા સાથે, વિથ યુ. કારણ કે બીકોઝ મારો ભાઈ માય બ્રધર એકલો હતો, હતો એટલે વોઝ, એકલો એટલે અલોન. મારી બહેન તમારા બહેન કરતાં હોશિયાર છે, મારી બહેન માય સિસ્ટર, મારી બહેન માય સિસ્ટર, મારી બહેન માય સિસ્ટર છે એટલે ઇઝ. મારી બહેન તમારા બહેન કરતાં હોશિયાર છે, માય સિસ્ટર ઇઝ ક્લેવર. આ કમ્પેરેટિવ ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી, બરોબર. ઈઆર પ્લસ ધેન આવે છે. માય સિસ્ટર ઇઝ ક્લેવરર, ક્લેવરર ધેન યોર સિસ્ટર. એટલે કે મારી બહેન તમારા બહેન કરતા હોશિયાર છે, માય સિસ્ટર ઇઝ ક્લેવરર ધેન યોર સિસ્ટર. વિશેષણની વાહી ઈઆર આવે પ્લસમાં ધેન, THAN, બરોબર. ચાલો જ્યાં સુધી તે મારી સાથે છે, બરાબર. ચાલો જ્યાં સુધી ત્યાં સુધી તે મારી સાથે છે, હું ખુશ છું. આ વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો મારી પાસે તમારા જેવા મિત્રો છે એટલે જ હું ખુશ છું. મારી પાસે તમારા જેવા મિત્રો છે, મારી પાસે વસ્તુ કંઈ છે, મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે તમારા જેવા મિત્રો છે, આઈ હેવ ફ્રેન્ડ્સ. તમારા જેવા, જેવા એટલે લાઈક યુ. મારી પાસે તમારા જેવા મિત્રો છે એટલે જ, તેથી જ, ધેટ્સ વાય, એટલે જ, તેથી જ, ધેટ્સ વાય હું ખુશ છું. આઈ એમ હેપી. તમે ફ્રી છો પણ હું ફ્રી નથી કારણ કે મારે ઘણું કામ છે. તમે ફ્રી છો, યુ આર ફ્રી, પણ હું ફ્રી નથી, બટ આઈ એમ નોટ ફ્રી. તમે ફ્રી છો, યુ આર ફ્રી, બટ આઈ એમ નોટ ફ્રી, બીકોઝ એટલે કે કારણ કે મારે ઘણું કામ છે, મારે ઘણું કામ છે, આઈ હેવ મચ વર્ક. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો. ચાલો હજી ખાસ જોજો હવે. ટુ બી, ટુ હેવ. ટુ બી કોઈ પણ નું સ્થાન દર્શાવે, ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, અથવા દર્શાવે પરિસ્થિતિ, કેવો છે, કેવો હતો, કેવો હશે. આમાં શું દર્શાવે? માલિકી, કોની પાસે વસ્તુ છે, કોની પાસે વસ્તુ હતી, કોની પાસે વસ્તુ હશે. આનું વર્તમાન કાળનું રૂપ, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી. આનું ટુ હેવ નું
વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું રૂપ હેડ, ભવિષ્ય છે એટલે વિલ, અહીંયા પણ વિલ, આ રૂપ છે ટુ બી ના તો વિલ બી, આ રૂપ છે ટુ હેવ ના તો વિલ હેવ. ચાલો, તે ખુશ છે, હી ઇઝ હેપી, તે ખુશ નથી, હી ઇઝ નોટ હેપી, તે ખુશ હતો, હી વોઝ હેપી, તે ખુશ ન હતો, હી વોઝ નોટ હેપી, તે ખુશ હશે, હી વિલ બી હેપી, તે ખુશ હશે નહીં, હી વિલ નોટ બી હેપી. આમાં માલિકી દર્શાવે, તેની પાસે ગાડી છે, હી હેઝ અ કાર, તેની પાસે ગાડી નથી, હી ડઝ નોટ હેવ અ કાર, તેની પાસે ગાડી હતી, હી હેડ અ કાર, તેની પાસે ગાડી ન હતી, હી ડીડ નોટ હેવ અ કાર, તેની પાસે ગાડી હશે, હી વિલ હેવ અ કાર, તેની પાસે ગાડી હશે નહીં, હી વિલ નોટ હેવ અ કાર. નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, ભૂતકાળમાં ડીડ અને ભવિષ્યમાં ઓલરેડી વિલ છે, એના પછી બધાયમાં હંમેશા નોટ. નકાર વાક્યમાં હંમેશા શું આવે? હેવ, હેવ અને હેવ. બરાબર. ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમે જોડાઈ જાજો ગ્રુપમાં અને તમારા મિત્રને પણ ગ્રુપમાં એડ કરી દેજો. 200 લાઈકનો ટાર્ગેટ છે. આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો સાથે ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.